શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ એટલે અક્ષય તૃતીયા. પરશુરામ ભગવાનનો જન્મોત્સવ મનાવાય છે. અખા ત્રીજ કહેવાય છે, જે વણજોયું મુહૂર્ત છે. કોઈ પણ આપણે શુભ કાર્ય કરીએ તો તે અક્ષય થઈ જાય છે, એટલે કે તેનો ક્ષય નથી થતો. તે શુભ તિથિ અને શુભ મુહૂર્ત છે, તે છે અખા ત્રીજ. તેના મહિમા વિશે તથા આજે કઈ ખરીદી કરવી શુભ મનાય છે, જમીન મિલકત વાહન ન ખરીદી શકીએ તો શું ખરીદવું તે પણ જાણીશું. અને આજના ખાસ ઉપાય પણ. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, અક્ષય તૃતીયા તારીખ 19 એપ્રિલ 2026 રવિવારના દિવસે આવે છે. આજે આ અક્ષય તૃતીયા ઉજવવાનો શુભ મુહૂર્ત પણ છે. સવારથી જ આ તિથિ પ્રારંભ થાય છે, આખો દિવસ રહે છે બીજા દિવસે સવાર સુધી. એટલા માટે અક્ષય તૃતીયા એ આખો દિવસ અને આખી રાત્રિ મનાવવાની રહેશે. શુભ ખરીદી થશે, શુભ કાર્ય આરંભ કરી શકાશે, શુભ કાર્યને પૂર્ણ પણ કરી શકાશે. આ અક્ષય તૃતીયાના દિવસે કરેલ દાન, જપ, યજ્ઞનું ફળ અનેક ગણું કહેવાનું છે. અક્ષય તૃતીયાના દિવસે જે કંઈ આપણે કાર્ય કરીએ તેની વૃદ્ધિ થાય છે. એટલા માટે આપણે આપણું કલ્યાણ કરવું હોય તો હંમેશા શુભ કાર્ય કરવું, શુભ વિચાર રાખવા આજના ખાસ દિવસે તો. અને કોઈનું અહિત ન કરવું, કારણ કે જે કરશું તે આપણને તેનું ફળ અવશ્ય મળે છે. આ અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026 સવારે 10:49 આરંભ થાય છે, જે તિથિ પૂર્ણ થાય છે 20 એપ્રિલ 2026 સવારે લગભગ 7:27 આસપાસ. એટલા માટે અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026 રવિવારના દિવસથી લઈને બીજા દિવસે 7:30 વાગ્યા સુધી સોમવાર આવે છે, ત્યારે આપણે આ તિથિનો લાભ ઉઠાવી શકીશું. કોઈ પણ શુભ કાર્ય કરવા માટે શુભ મુહૂર્તની જોવાની આવશ્યકતા રહેતી નથી. વણજોયું મુહૂર્ત છે. કોઈ પણ ખરીદી કરવી હોય કે મુહૂર્ત કઢાવવું હોય, ઘરમાં કોઈ પ્રસંગ કરવો હોય, અથવા તો કોઈ પણ આપણે કાર્ય જે બઢોતરી કરવાની છે, વૃદ્ધિ પમાડવાની છે, બરકત લઈ આવવાની છે ઘરમાં, એ કાર્ય કરી શકીએ છીએ. ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ સતત થતી રહે છે, પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. આ તિથિ ઉપર સોના, ચાંદી, જમીન, મિલકત, વાહનો ખરીદી થાય છે. પરંતુ જો આપણે આ ચીજ ખરીદી ન શકીએ તો પછી નાની એવી ચીજ પણ ખરીદી શકીએ છીએ, જેમ કે માટીનું બર્તન, ઘડો છે કે કોઈ પણ માટીનું વાસણ છે. તેનાથી મંગલ ગ્રહ શુભ પરિણામ આપે છે અને જીવનમાં આવતી કર્જની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. માટીનું બર્તન લઈને તેની પૂજા કરીને ઘરમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત રૂ કે જેની આપણે વાટો કરીએ છીએ, પૂજામાં વાપરીએ છીએ અને ઘરમાં પણ તેનો ઉપયોગ રહેતો જ હોય છે. તે રૂ શુક્રનું પ્રતીક છે. તે રૂની ખરીદી કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, દરિદ્રતા દૂર થાય છે. કપૂરની ખરીદી પણ કરી શકાય છે અને દૂધની, દહીંની ખરીદી પણ કરી શકાય છે. આ ઉપરાંત હળદરની ગાંઠ છે, તે પણ આપણે લક્ષ્મી પૂજનમાં વાપરીએ છીએ અને આજે લક્ષ્મીજીની પૂજા પણ થાય છે શ્રી ગણેશજી સાથે. હળદરની ગાંઠ, હળદર તે ગુરુગ્રહ સંબંધી એક પ્રતીક મનાય છે. ગુરુગ્રહને મજબૂત કરવું હોય, જ્ઞાન અર્જિત કરવું હોય, જીવનમાં સ્થિરતા, સન્માનની પ્રાપ્તિ કરવી હોય તો આજે લક્ષ્મીજીને હળદરની ગાંઠ ચડાવાય છે. આ ઉપરાંત પીળી સરસવ, તે પણ પૂજામાં વપરાય છે, શુભ મનાય છે. દરિદ્રતા અને નકારાત્મક ઉર્જા દૂર કરનાર છે. આ પીળી સરસવને લઈને ઘરમાં મેઇન ગેટ ઉપર છટાય છે અને લક્ષ્મી પૂજનમાં પણ વપરાય છે. પીળી કોડી, જે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે, પીળી કોડી ખરીદીને ઘરમાં પૂજામાં રાખવાથી ધન સંપત્તિ સમૃદ્ધિ બની રહે છે. આ ઉપરાંત શંખ છે, તેની પણ ખરીદી થાય છે. નમકની ખરીદી થાય છે, બરકત રહે છે. અને ઘરમાં જે ખાવા પીવાની વસ્તુ હોય છે, જે આપણે ભોજનમાં ઉપયોગમાં લઈએ છીએ, તેની પણ ખરીદી થઈ શકે છે.
નાનીથી માંડીને મોટી ખરીદી સુધી કોઈ પણ વસ્તુ આપણે ખરીદી શકીએ તે પ્રમાણે ખરીદીને ઈશ્વરને પ્રાર્થના કરીને તે વસ્તુનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, બરકત રહે છે. ખાસ કરીને આજે પૂજામાં વાપરવામાં આવતું શ્રીફળની ખરીદી અવશ્ય કરવી અને આપણા કુળદેવી છે, ઈષ્ટ દેવતા છે, તેમને શ્રીફળ અર્પિત કરવું. આ ઉપરાંત પીપળાના વૃક્ષની પૂજા, તુલસી ક્યારાની પૂજા અને આપણા ઘરની આજુબાજુ જે દેવાલય છે, શિવાલય છે, માતાજીનું મંદિર છે, ત્યાં જઈને દર્શન કરીને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ. તેનાથી પણ ઘરમાં બરકત રહે છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી તથા આજે પશુ પક્ષીની સેવા કરવાથી ઉનાળો છે, તરસ્યાને જળ અને ભૂખ્યાને અન્ન દેવું સર્વશ્રેષ્ઠ દાન મનાય છે, પુણ્ય આપનારું છે. માટે આજે આપણાથી જે કાંઈ થાય, ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપે અવશ્ય દાન પુણ્ય કરવું અને આપણા જીવન મૃત્યુને સાર્થક કરવું. પુણ્યદાયી તિથિ છે, ઈષ્ટદેવનું મનમાં જાપ કરવો અને પ્રભુની આરાધનામાં આપણા હૃદયને જોડવું. અક્ષય તૃતીયાના દિવસે વ્રત રાખવાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ આજે શુભ કાર્ય કરવા તે જીવનભર યાદી રહે છે અને એ કાર્યમાં હંમેશા શુભતા બની રહે છે. એટલા માટે અક્ષય તૃતીયા છે, અક્ષય નવમી છે, દશેરા છે, દિવાળી છે, એ બધી તિથિઓ એવી છે જેમાં મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. આ તિથિઓમાં કરેલું શુભ કાર્ય હંમેશા બઢોતરી કરે છે, ઉત્તરોત્તર વધતી જાય છે. એટલા માટે તો આપણે શુભ શુકનના કાર્ય કરીએ છીએ અને જે કાર્યની આપણા જીવનમાં અડચણ આવે છે, બાધા વિઘ્નો આવે છે, તે કાર્યને આજે આપણે કરતા નથી. આજે કુળદેવીના દર્શન છે, આપણા ઈષ્ટ દેવતાના દર્શન છે, યાત્રા છે, તે પણ શુભ મનાય છે. આજે મૃત્યુ પામેલા સ્વજનોનું સ્મરણ પણ કરાય છે. તેમનું સ્મરણ કરીને દાન પુણ્ય કરાય છે, પિંડદાન કરાય છે, જેથી તેમને મુક્તિ મળે, અક્ષય મુક્તિ મળે. એટલા માટે આજનો દિવસ તે ખાસ છે. જે લોકો સોના ચાંદી હીરા મોતી ખરીદી શકતા નથી, તેઓ ચોખાની ખરીદી, જે અક્ષત કહેવાય છે, તેની ખરીદી કરે, શુભ મનાય છે. આજે બેંકના ખાતામાં પૈસા જમા કરાવાય છે. કોઈ પણ પ્રકારની નવી વસ્તુ, વાસણો પણ ખરીદી શકાય છે. મંદિરોમાં દીપદાન થાય છે. ગરીબ લોકોને અનાજ, છત્રી, જૂતા, ચપ્પલ આદિનું દાન અપાય છે, કારણ કે અત્યારે ઉનાળાની ઋતુ હોય છે. ગરીબ બાળકોને શિક્ષણની જે વસ્તુ છે તે દાન આપી શકાય છે. આ અક્ષય તૃતીયાના દિવસે મહાકાવ્ય મહાભારતની રચના કરવામાં આવી હતી. ભગવાન શ્રી વેદવ્યાસજીએ ગણપતિજી દ્વારા આ મહાકાવ્યની રચના કરી હતી અને આજે દ્રૌપદીજીને અક્ષય પાત્ર ભેટ પણ આપવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા. આજના દિવસે ભગવાન શ્રી પરશુરામ હરિનારાયણના 6ઠ્ઠા અવતાર પરશુરામનો જન્મદિવસ મનાવાય છે. જન્મ જયંતિના રૂપે ઉત્સવ મનાવાય છે. આ ઉપરાંત ગંગાજીએ આજના દિવસે પૃથ્વી લોક ઉપર અવતરણ કર્યું હતું, માટે ગંગાજીનો જન્મોત્સવ તરીકે પણ આજના દિવસે ઉજવણી થાય છે. છોટા ચારધામ યાત્રા છે, જે અક્ષય તૃતીયાના દિવસે શુભ પ્રસંગે યમનોત્રી મંદિર અને ગંગોત્રી મંદિર ખોલવામાં આવે છે. અક્ષય તૃતીયાના અભિજીત મુહૂર્ત પર મંદિરો ખોલવામાં આવે છે, દર્શન થાય છે. આજના દિવસે સુદામાજીએ દ્વારકામાં પોતાના બાળપણના મિત્ર શ્રી કૃષ્ણ ભગવાનની મુલાકાત લીધેલી હતી. ભગવાનના વરદાનથી અમર્યાદિત સંપત્તિ પણ પ્રાપ્ત થઈ હતી. જન્મો જન્મની ગરીબી સુદામાજીની દૂર થઈ હતી. આજના દિવસે ભગવાન કુબેરને ભગવાન મહાદેવ શક્તિપતિ દ્વારા ધન સંપત્તિનો ભંડાર કુબેર ભંડાર પ્રાપ્ત થયો હતો અને સંપત્તિના દેવતા તરીકે કુબેર ભગવાનની નિમણૂક પણ થઈ હતી. આજનો દિવસ આપણા દેશમાં વિવિધ રીતે ઉજવાય છે. મહારાષ્ટ્રમાં અક્ષય તૃતીયાના દિવસે નવા કાર્યની શરૂઆત માટે શુભ મનાય છે. આજના દિવસે બહેનો સૌભાગ્યની
રક્ષા માટે પ્રાર્થના કરે છે ઈશ્વરને અને ઘરમાં કંઈક ને કંઈક નાની વસ્તુ પણ ખરીદીને અવશ્ય લાવે છે જે ઘરમાં ઉપયોગી થાય. ઓડિશા બાજુ આજના દિવસે કહેવાય છે કે મુઠ્ઠી અનાજ લઈને તેને વાવવામાં આવે છે. આજે ખેતી વાવવાની શરૂઆત થાય છે. ખેતરો ખેડ્યા પછી ખેડૂતો રાજ્યમાં સૌથી મહત્વપૂર્ણ ખરીફ પાક કહેવાય છે, જેને અખી મુઠ્ઠી કહેવાય છે. અખી એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ડાંગરની મુઠ્ઠી લઈને તેને વાવે છે. તે શુભ મનાય છે, જેથી આખું વરસ ખેડૂતને ખેતીનો પાક સરસ રીતે પ્રાપ્ત થાય, સુખ સમૃદ્ધિ આવે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં આજે મુખ્ય મંદિરમાં દેવતાઓની પૂજા ઉપાસના થાય છે, ચંદનનો લેપ થાય છે. એમ વિવિધ રૂપે આજે આખા દેશમાં આ અક્ષય તૃતીયાનો ઉત્સવ મનાવાય છે. આજના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા, કુબેર ભગવાનની પૂજા, શ્રી ગણેશજીની પૂજા તથા આપણા ઈષ્ટદેવની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે. અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આપણા પિતૃઓને શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કરવાથી ઘરમાં સુખાકારી રહે છે, વંશવૃદ્ધિ થાય છે. હવે જાણી લઈએ અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં કઈ કઈ જગ્યાએ દીપદાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. સૌપ્રથમ ઘરનો મુખ્ય દ્વાર છે ત્યાં દીપદાન કરવું જોઈએ માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને. ગાયના ઘીનો દીપક હોય તો વધુ ઉત્તમ, નહીંતર કોઈ પણ તેલનો દીપક કરી શકાય છે. સરસવનું તેલ છે, તલનું તેલ છે, સિંગ તેલ છે, કોપરેલ તેલ છે, આપણને જે ઠીક લાગે એ પ્રમાણે દીપદાન કરવું જોઈએ એવા તેલનું અથવા ઘીનું. આ ઉપરાંત આપણા ઘરનું જે મંદિર છે, નાનકડું મંદિર આપણા ઈષ્ટ દેવતાનું હોય છે, કુળદેવીનું હોય છે, કુળદેવતાનું હોય છે, ત્યાં પણ દીપદાન કરવું જોઈએ. આપણા આરાધ્ય દેવને પ્રાર્થના કરવી જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ઈષ્ટદેવની સામે પ્રાર્થના કરવી જોઈએ. દક્ષિણા સમર્પિત કરવી જોઈએ. અક્ષય તૃતીયાને દિવસે કરેલી પ્રાર્થના આમ તો અક્ષય ફળ પ્રાપ્ત કરાવીને જાય છે, છતાં પણ આપણે જ્યારે આવતી અક્ષય તૃતીયા હોય ત્યારે ફરી આપણે આ પ્રાર્થના કરીએ છીએ. આજે તિજોરી જ્યાં રાખેલી છે, આપણે ધનનો સંગ્રહ જ્યાં કરતા હોઈએ છીએ અથવા આપણું ધન જ્યાં રાખતા હોઈએ, જે જગ્યા હોય, જે સ્થાન હોય, ત્યાં પણ એક નાનકડો દીપક પ્રગટાવવો જોઈએ. પરંતુ દીપક પ્રગટાવતી વખતે ધ્યાન રાખવું કે કંઈ નુકસાની ન થાય. આ શાસ્ત્ર વિધિ છે, માટે માતા મહાલક્ષ્મીનું આગમન આપણા ઘરમાં રહે. માતા મહાલક્ષ્મી કે જે અષ્ટ સ્વરૂપા દેવી છે, જે ધન, વૈભવ, આરોગ્ય, સૌભાગ્ય, સંતાન સુખ તથા જીવનમાં વૃદ્ધિ, પુષ્ટિ, અન્ન આદિ જે પોષણ કરે છે, તેને જ આપણે માતા મહાલક્ષ્મીના રૂપમાં, અષ્ટલક્ષ્મીના રૂપમાં પૂજીએ છીએ. માટે આજે માતા મહાલક્ષ્મીનું આ રીતે આગમન થાય ઘરમાં, એટલા માટે આપણે સ્મરણ કરીએ છીએ, પૂજન કરીએ છીએ. પરંતુ દીપક પ્રગટાવ્યા પહેલાં એ વાતનું ધ્યાન રાખવું કે ઘરની સાફ સફાઈ અવશ્ય કરવી. દીપક પ્રગટાવીએ ત્યારે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ કરી શકાય છે અથવા માતા મહાલક્ષ્મીના નામનું સ્મરણ કરી શકાય છે. મંત્ર છે ઓમ શ્રીમ શ્રીમ મહાલક્ષ્મયે નમઃ, અથવા તો શ્રી ગણેશજીનું નામ કે શ્રી કુબેરજીનું નામ પણ લઈ શકાય છે, મંત્ર જાપ કરી શકાય છે. આ ઉપરાંત આપણે જે માટલું રાખેલું છે, જળનું માટલું હોય છે, આરો હોય છે, ત્યાં પણ એક દીપક પ્રગટાવવો જોઈએ. જે આપણો ચૂલો હોય છે, ગેસ હોય છે, રસોડું હોય છે, ત્યાં એક દીપક પ્રગટાવવો જોઈએ. તુલસી ક્યારે એક દીપક પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ જ્યારે આપણે ઘરની બહાર મંદિરે જઈએ ત્યાં મંદિરોમાં પણ દીપક પ્રગટાવવો જોઈએ અને પીપળાના વૃક્ષ નીચે પણ દીપક પ્રગટાવવો જોઈએ. આમ ઘરની અંદર અને ઘરની બહાર આ રીતે દીપક પ્રગટાવવાથી ઘરમાં, જીવનમાં ઉજાસ આવે છે, પ્રકાશ આવે છે, અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. દીપક તે જ્ઞાનના પ્રકાશરૂપ કહેવાય છે અને આપણા કર્મના સાક્ષી પણ કહેવાય છે. આજે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અવશ્ય આપવું, ગાયત્રી મંત્રનો જપ કરવો, સૂર્યનારાયણ દેવને પણ એક દીપદાન અવશ્ય કરવું. જ્યારે આપણે સવારે તુલસીજીની પૂજા કરીએ, દીપદાન કરીએ, ત્યારે સૂર્યનારાયણ દેવના નામનો પણ એક દીપક પ્રગટાવવો,
જે આખા જગતને ઉજાસ ફેલાવે છે અને નિત્ય પોતાના કર્મમાં ક્યારેય ચ્યુત થતા નથી. માટે આપણે પણ આપણી ફરજ સારી રીતે બજાવીએ એ માટે ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરીએ છીએ. આજે આપણા કુળદેવી કુળદેવતાના દર્શન કરવા જવાય છે અને ત્યાં પણ કંઈક દાન પુણ્ય કરીને માતાજીને ઈશ્વરને પ્રાર્થના કરાય છે. ગુરુ ધારણ કરેલા હોય તો તેમને ત્યાં પણ દંડવત કરાય છે. ગુરુ ન હોય તો ગુરુના નામનો પણ એક દીપક પ્રગટાવીને તેમનું સ્મરણ કરાય છે, આશીર્વાદ લેવાય છે. ઘરમાં રહેલા આપણા વડીલો ગુરુજનોના પણ આશીર્વાદ લેવાય છે. આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી, બળદની સેવા કરવી, પશુ પક્ષીની દાણાચળની વ્યવસ્થા કરવી, જળની વ્યવસ્થા કરવી, ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળની વ્યવસ્થા કરી શકીએ તો ઉત્તમ. જેટલું આપણાથી થાય એ કાર્ય આજે અવશ્ય કરવું, જે અક્ષય ફળ આપનારું છે. હવે આપણે જાણી લઈએ કે રાશિ અનુસાર આજે કઈ રીતે દાન પુણ્ય કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિ આપેલી છે. તેમાં 12 રાશિમાં પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો ઘઉંનું દાન કરે અને તુલસી ક્યારે એક દીપક પ્રગટાવે. વૃષભ રાશિવાળા દૂધની મીઠાઈનું દાન કરે અથવા દૂધનું દાન કરે. મિથુન રાશિવાળા મગની દાળનું દાન કરે. કર્ક રાશિવાળા જળથી ભરેલો ઘડાનું દાન કરે, સાથે ગોળનું પણ દાન કરે તો ઉત્તમ. સિંહ રાશિવાળા જરૂરિયાતમંદને છત્રીનું દાન કરે તો ઉત્તમ છે. અત્યારે ઉનાળાની ઋતુ છે તો છત્રી જે તાપથી રક્ષા કરે છે તે દાન ઉત્તમ છે. કન્યા રાશિવાળા જરૂરિયાતમંદને અથવા બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવે અથવા ચોખાનું દાન કરે, દૂધનું દાન કરે, મગનું પણ દાન કરી શકે છે. તુલા રાશિવાળા આજે જૂતા ચપ્પલ જરૂરિયાતમંદને દાન કરે. વૃશ્ચિક રાશિવાળા આજે ધનના દેવતા કુબેરજીની પૂજા કરે અને કેળાનું દાન કરે. ધનુ રાશિવાળા આજે કાળા ચણાનું દાન કરે અથવા ડાળિયાનું દાન કરી શકે છે, સાથે ગોળનું દાન પણ કરાય છે. તે પ્રસાદી રૂપે પણ કરી શકાય છે શ્રી હનુમાનજીના મંદિરમાં જઈને. મકર રાશિવાળા આજે જળથી ભરેલો કુંભ દાન કરે. કુંભ રાશિવાળા આજે સત્તુ અને ગોળનું દાન કરે અથવા શેકેલા ચણાનું પણ દાન કરી શકે છે. મીન રાશિવાળા આજે ચણા ગોળનું દાન કરે, ઉત્તમ મનાય છે. ગુરુ ગ્રહ શુભ પરિણામ આપે છે. આ રીતે 12 રાશિવાળા જાતકો વિવિધ રીતે પોતાની રીતે પણ દાન કરી શકે છે. આ માત્ર જાણકારી માટે છે. બાકી જે આપણને યોગ્ય લાગે તે રીતે દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે શ્રી શંકરાચાર્ય દ્વારા કનકધારા સ્તોત્રની રચના થઈ હતી, એટલા માટે માતા મહાલક્ષ્મીનું પૂજન કરીને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો પણ ઉત્તમ મનાય છે. આ ઉપરાંત ભગવાન કુબેર સહિત લક્ષ્મીજીનો મંત્ર જાપ કરવો પણ ઉત્તમ મનાય છે. ઓમ રીમ શ્રીમ ક્રીમ શ્રીમ કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પુરય પુરય નમઃ. આ ઉપરાંત આ મંત્રનો જપ થાય છે ઓમ શ્રીમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્નૈ ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.